₹250 ₹200 ચેક ને ખીચામાં નાખ્યો હું નીકળી ગયો. એમ આર રાઈટ? 2 દિવસ પછી 3 દિવસ પછી એને પોલિસી દે, સર ધીસ ઇઝ યોર પોલિસી, સર ધીસ ઇઝ યોર પોલિસી. બે મીટિંગ થઈ ગઈ. ભગવાન કરે એને તકલીફ થાય કોઈ પણ જાતની ફ્યુચરમાં, એનું ક્લેમ સેટલ કરતો ત્યારે ત્રીજી મીટિંગ કરો. આપણે એની રાહ જોવાની નથી ક્યારે પડી જાય ને એનું ક્લેમ સેટલ કરીએ, એવું નથી. 2 મહિના પછી પાછા એકવાર જાઓ. અહીંયા મારેથી મોટી ઉંમરના બી છે, મારાથી નાના બી છે, બહેરાઓ બી છે, રિટાયર્ડ પર્સન બી છે. હું તમને એક બહુ બેઝિક પ્રિન્સિપલ કહેવાનું છું આજે. પાછો મારા પોઈન્ટ પર આવીશ જ. વચ્ચે એક તમને વસ્તુ સમજાવું છું. અહીંથી ચાલતા ચાલતા આપણા ડોર છે, ડોરની નીચે જ્યાં જાળી દરવાજે નીચે લોખંડી પટ્ટી હોય. પહેલી વાર જ્યારે હું પગમાં લાગશે, પોસિબલ છે? પથ્થરો, દગડ, કોઈ આપણે પગથિયું ચૂકી જઈએ, પગથિયાનું ઇમ્બેલેન્સ હોય તો ચૂકી જઈએ. થાય કે નહીં થાય? થાય કે નહીં થાય ભાઈઓ? થાય. હ્યુમન નેચર, આઈ એમ ટોકિંગ ઓફ ધ ટેન્ડન્સી ઓફ હ્યુમન બીંગ. એક વસ્તુ એકવાર પગમાં લાગશે, બીજી વાર પણ લાગશે, પણ ત્રીજી વાર નહીં લાગે. કેમ? Your mind is accepting, yes, this is somewhere, there is a hazard, અહીંયા કંઈક પ્રોબ્લેમ છે. તમારા દિમાગને યાદ રહેશે. તમે ઘરે જઈને દોસ્તો ટ્રાય કરજો. અમારો નંબર આપો તમને અને મને ફોન કરજો. જ્યારે 3 વખત તમે કોઈ પણ વસ્તુ જોશો, it is applicable to each and every human being. બધા માણસો છે ને આપણે, applicable to all of us. કોઈ પણ વસ્તુ 3 વાર જોશો ને તમારા દિમાગમાં ઘર કરી જશે. હું તો પહેલી વારમાં જઈશ કેમ કે મારી ચાલ જ હાથી જેવી, અવાજ મોટો, હું તો 1000માં બધા ઉઠી જઈશ. કોઈ પણ એવી વસ્તુ તમે જોશો અથવા સમજશો 3 વખતમાં તમારા દિમાગમાં બેસી જશે. હવે જ્યારે મેં પર્સેપ્શનની વાત કરી, તમારી 3 ડિજિટ તો થઈ ગઈ. પહેલી પ્રપોઝલ લેવા માટે, બીજી પોલિસી લેવા માટે, અને ત્રીજો સર્વિસ કોલ. કરેક્ટ? જે માણસે તમને એમ કીધું તો ડિસેમ્બરમાં મારી પોલિસી ખલાસ થાય છે ત્યારે આપણે મળશું. જો તમે પર્સેલેક્શન નહીં લીધી હોય તો ગેરંટી છે તમને બોલાવશે? એ ભૂલી ગયો. પણ પર્સેલેક્શન લીધા પછી બી બોલાવશે એની ગેરંટી નથી, પણ ચાન્सेस વધી જાય છે. બીકોઝ 3 times you have been to him. 3 વખત તમે જે મળ્યા કોઈ પણ પોલિસી નો રિન્યુઅલ, એની જે પાછલી રિન્યુઅલ પેલા 3 વાર તો તમે એને મળ્યા કે નહીં, એના દિમાગમાં તમે જગાવવાની. પહેલી વાર ફક્ત હાયલો થશે, હા ના કરીને કદાચ પ્રીમિયમ આપશે, નહીં આપણે બીજા આપશે. ત્રીજી વાર સાહેબ લખી લો, ચા તો 100% પીવડાવશે કે નહીં? જ્યાં ચા પીવા મળી ને દોસ્ત, તો તમારી જગત થઈ ગઈ. બરોબર છે કે નહીં? નહીં તો કોઈ નહીં બેઠા. શા માટે બેઠા? આપણે કોશિશ નથી. આપણે પહેલી વારમાં નક્કી કરીએ મારે લાયક છે કે નહીં. ચલો જયરામજી કી જય શ્રી કૃષ્ણ નીકળો. થાય છે આવું? એમ આર રાઈટ? આ નહીં થવું જોઈએ દોસ્તો. કાકા વાત સાચી છે મારી? કાકા આવું મને તમે કામ કરો છો, બહુ સરસ, વેરી ગુડ. પ્રીમિયમ આવે છે, બહુ સરસ, સારી વાત. તો વાત સાચી છે મારી, નાના પ્રીમિયમ લેવા જોઈએ કે નહીં? દાદા લેવું જોઈએ કે નહીં? કાકા છોડી દેવાનું. શા માટે છોડી દેવાનું? આપણે ત્યાં ઓફિસ સુધી ગયા, આપણે આપણો ટાઈમ લગાવ્યો, રિક્ષા વાળું બસ વાળું નાખ્યું, આપણો મગજ ઘસ્યો, ત્યાં 15 મિનિટ ટાઈમ પાસ કર્યો, એના પછી આપણે પાછા વયા ગયા. તો આમાં હાર આપણી છે કે સામેવાળા? આપણી હાર છે. બરોબર છે? હારવાની જરૂરત નથી. કંઈક ને કંઈક આપણે એને પીરાવીને જવું જોઈએ. આવા સાથે બધા એગ્રી છે મારી વાત સાથે? એક મસ્ત ક્લેપિંગ હો જાય કે આપણે જ્યારે દરેક વસ્તુ જીવનમાં જે મળે છે ને પૈસાથી તોલાતી નથી દોસ્તો, પણ આપણે એને પૈસાથી તોલીએ છીએ. મેરા ક્યા બેનિફિટ મિલા, मुझे कितना पैसा मिला? एक मेडिक्लेम प्रीमियम 50,000 रुपए का प्रीमियम आया, हमको क्या मिला सर? 7,500 रुपए. दैट्स ऑल. क्या जिंदगी निकल जाएगी? लेकिन उसके साथ दोस्ती बनाओगे ना तो जिंदगी सहज हो जाएगी. इस बात को किसी ने सोचा? हमने यही सोचा 15,000 रुपया मुझे 50,000 प्रीमियम में से 15,000 मिलना चाहिए. मैडम बरोबर है मेरी बात? बरोबर नहीं सोचा 7,500 मुझे मिले. किसी ने ये नहीं सोचा कि सामने वाले का भरोसा होना चाहिए जिससे मुझे दूसरा, तीसरा, चौथा प्रीमियम, इनका प्रीमियम, उनका, दोस्तों का, यारों का मिले. दोस्ती बनाओ यार, दोस्ती बनाओ. खाली पैसे के पीछे मत भागो. समझ में आ रहा है मेरी बात को? एक मस्त साउंड क्लैपिंग राइट. भले छोटा तो छोटा,